पर તું ઘણો નસીબદાર છે રાજ્ય, જો અલ્લાહે તને પનાહમાં બોલાવ્યો છે, મુસલમાન બનવાનો મોકો પણ આપ્યો છે. શું વિચારે છે? તને ઇસ્લામ કબૂલ છે? આદમીનો સૌથી મોટો ધર્મ છે એની બધી છોકરાનું રક્ષણ કરવું. શું તને ઇસ્લામ કબૂલ છે? એક છે કાશી કાબા, એક છે રામ રહીમ. શું તને ઇસ્લામ કબૂલ છે? કબૂલ છે? કબૂલ છે? અરે યાર બોલી દે ને યાર, શું માથાકૂટી કરે છે? બોલ દે. કબૂલ છે ભાઈ માશાઅલ્લાહ, સુભાનઅલ્લાહ. આવો પાક મસ્જિદમાં અને તારા કર્મોને. એક મિનિટ બબલુ, આ રાજ્યને પાક મસ્જિદમાં પડતા પહેલા એ નક્કી તો કરી નાખીએ કે આ સાચો મુસલમાન બનવા લાયક છે કે નહીં. બોલે તો ઠીક છે, તો બોલ ઇસ્લામ જિંદાબાદ. इस्लाम जिंदाबाद, इस्लाम जिंदाबाद, इस्लाम जिंदाबाद, इस्लाम जिंदाबाद, इस्लाम जिंदाबाद, ઇસ્લામ જિંદાબાદ. હવે બોલ પાકિસ્તાન જિંદાબાદ. पाकिस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, પાકિસ્તાન જિંદાબાદ. બોલ હિન્દુસ્તાન મુર્દાબાદ. સંજ્યા સંજ્યા સંજ્યા. તમારું પાકિસ્તાન જિંદાબાદ છે એનાથી અમને કોઈ ફરક નહીં પડતો, પણ અમારું હિન્દુસ્તાન જિંદાબાદ હતું, જિંદાબાદ છે ને જિંદાબાદ રહેશે. હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ. બકવાસ બંધ કર. જ્યાં સુધી તું હિન્દુસ્તાન મુર્દાબાદ નહીં કે ત્યાં સુધી અમારા લોકોને ખબર કઈ રીતે પડશે કે તું પાકો મુસલમાન છે. તમારા ગામડા કરતા મુસલમાન અમારા ગામડામાં એ લોકોને ઓઠોને દિલની ધડકન એમ જ કે હિન્દુસ્તાન જિંદાબાદ, તો આચા મુસલમાન નહીં લ્યા. દલીલો બંધ કર. જ્યાં સુધી તું હિન્દુસ્તાન મુર્દાબાદ નહીં કે ત્યાં સુધી શકીરાને હાંસલ નહીં કરી શકા. બસ બહુ થઈ ગયું લ્યા. જો હું સકીરા માટે મોઢી ઝુકાઈ શકું, તારા બધાની મોઢી ઉકા નાખે. oh